પરિવારમાં ઘણા નાના મોટા ખાસ કરીને બાળકો વેજીટેબલ્સ ખાવાનું પસંદ નથી કરતા, તો તમે આ રીતના વેજીટેબલ્સને નાખીને વેજ ગ્રીલ સેન્ડવિચના બહાને તેને ખવડાવી શકો છો, જેનો સ્વાદ તેને ભાવશે અને વેજીટેબલ્સ પણ ખાઈ લેશે. તો ચાલો આજે આપણે બનાવી લઈએ ચીઝ વેજ ગ્રીલ સેન્ડવિચને. અને હા, તમે સાદી બ્રેડની જગ્યાએ આટા બ્રેડ અથવા મલ્ટીગ્રેન બ્રેડનો ઉપયોગ પણ કરી શકો છો, જે હેલ્ધી પણ છે. તો ચાલો જોઈ લઈએ તેને બનાવવાની રીતને. ચીઝ વેજ ગ્રીલ સેન્ડવિચ બનાવવા માટે 3 સ્લાઇસ બ્રેડની લેશું. તેમાં 1 ચમચી મિયોનીઝ સોસ લેશું. તમને જણાવી દઉં કે આ વેજ મિયોનીઝ સોસ ઘરમાં બનાવ્યો છે. જો તમારે વેજ મિયોનીઝ સોસની હોમમેડ રેસીપી જોતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. તો 3 બ્રેડની સ્લાઇસમાં મિયોનીઝ સોસને લગાવી લેશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચટણીને લગાવી લેશું. હવે એક સ્લાઇસમાં ટમાટર, કાકડીને મૂકીશું. બીજી સ્લાઇસમાં પતલી બટેટાની સ્લાઇસ, ડુંગળીની સ્લાઇસ, અને સમારેલા શિમલા મિર્ચને મૂકીશું. હવે પહેલી બ્રેડની સ્લાઇસમાં ચાટ મસાલો છાંટીશું. અને બીજી સ્લાઇસમાં મરીનો પાવડર. થોડું મીઠું છાંટીશું. ત્યારબાદ બીજી બ્રેડની સ્લાઇસ ઉપર ચીઝની સ્લાઇસ મૂકીશું. જો ચીઝ સ્લાઇસ ના હોય તો ચીઝ ક્યુબનો પણ ઉપયોગ કરી શકો છો, જેને આપણે ખમણીને નાખીશું. હવે એક સ્લાઇસ ઉપર બીજી સ્લાઇસને મૂકીને ત્રીજી સ્લાઇસ વડે બંધ કરી દેશું. તમે આ સેન્ડવિચને બેક કર્યા વગર પણ ખાઈ શકો છો અને બેક કરીને પણ. તો આજે આપણે બેક કરીશું. તો તેના માટે તવામાં બટર લગાડીશું ને સેન્ડવિચ મૂકી તેના ઉપર બીજા તવાને મૂકી દેશું, જેનાથી વજનને કારણે સેન્ડવિચ સરસ બેક થઈ જાય. તો ધીમી ફ્લેમ ઉપર 2 મિનિટ બેક કરી લેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે, તો તેના ઉપર બટર લગાવી લેશું. ને બીજી સાઈડ ફેરવી દેશું. ને ફરીથી તવાને ઉપર મૂકીને બેક કરી લેશું. તો સેન્ડવિચ બેક થઈ ગઈ છે. તો પ્લેટમાં નીકાળી લેશું ને ચાકુથી તેના પીસ કરી લેશું. તો તૈયાર છે ગરમા ગરમ એકદમ ટેસ્ટી ચીઝ વેજ ગ્રીલ સેન્ડવિચ. તો તમે ઝટપટ આ રીતના બનાવીને બાળકોને સર્વ કરી શકો છો. તો મિત્રો, કેવી લાગી આ સેન્ડવિચની રેસીપી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.